વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રકરણ 2 પ્રક્રિયાના સ્વાધ્યાય જોઈએ. દાખલા નંબર 1, cos inverse cos 13 pi/6. એના બરાબર પહેલા તો આપણે જોઈએ એ જો cos inverse cos ક્યારે કટી જાય, cos inverse ના રેન્જમાં આવે ત્યારે. તો 13 pi/6 એ છે ને 0 થી pi માં હોવું જોઈએ. તો cos inverse cos અને આપણે બદલી શકીએ, cos થીટા હોય તો થીટાને આપણે બદલી શકીએ. તો 2 pi plus pi/6 એટલે 6 દુ 12 13 pi/6. તો આનો આન્સર આવશે cos inverse cos pi/6 કઈ ચરણ? પ્રથમ ચરણ. તો cos પ્લસ છે, આનો આન્સર થશે pi/6. ચલો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ નંબર તમે ગણ્યા હશે કે આ સહેલા હતા. ચોથાઈમાં જોઈ લો. tan inverse 10 આને શું લખી દઈશું? pi plus pi/6 7 pi/6 pi plus એટલે ત્રીજું ચરણમાં 10 plus all STC એટલે તો after school to college આપણે 11માં ભણ્યા હતા. ત્રીજા ચરણમાં 10 plus અહીંથી જશે tan inverse 10 pi/6. તો આન્સર આવશે pi/6. ખ્યાલ આવી ગયો? તો પહેલા દાખલા વિદ્યાર્થી મિત્રો. ત્રીજો દાખલો. sin inverse e/5 બરાબર tan inverse 24/7. અહીં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 થી 8 સાબિત કરવાનો છે. તો દાખલા નંબર 3 અહીં આપણે 2 sin inverse e/5 માંથી શું લઈશું? tan inverse 24/7. અહીં વિદ્યાર્થી મિત્રો 2 sin inverse છે. જો આપણે સૂત્ર જે શીખ્યા છે એ tan inverse વાળા છે. tan inverse x tan inverse y નું સૂત્ર ભણ્યા છે. પછી જે tan inverse ને sin inverse માં ફેરવતા cos inverse માં ફેરવવું તો એ પણ શીખ્યા છે. અહીં આપણે sin inverse છે, sin ને tan માં ફેરવવું છે. તો એના માટે પછી આપણે શું કરવું પડે? થીટા માં જતા રહેવું પડે કે આના બરાબર થીટા આદેશ લઈને sin ને શેમાં ફેરવવું પડે? tan ને. એટલે આપણે જે સાદા વિધેયો હતા ત્રિકોણમિતિય વિધેય એમાં જતા રહેવું પડે. અને સાદા ત્રિકોણમિતિય વિધેયોમાં આપણે કોઈ પણ એક વિધેયનું મૂલ્ય આપ્યું હોય તો બાકીના 5 વિધેયના મૂલ્યો મેળવી શકીએ. એમાં સૂત્ર દિએ મળે અને કાટકોણ ત્રિકોણથી પણ મળે. એ તો આપણે 10મા ધોરણમાં શીખ્યા હતા. કાટકોણ ત્રિકોણને આધારે આપણે કોઈ પણ વિધેયના મૂલ્ય પરથી બીજા વિધેયનું મૂલ્ય મેળવી શકીએ. અહીં જો અહીં આપણે ધારો કે sin inverse 3/5 બરાબર થીટા લીધી. તો sin થીટા શું થઈ જશે? 3/5. હવે sin થીટા એટલે સાદા વિધેયનું મૂલ્ય મળ્યું. sin થીટા પરથી આપણે શું શોધી કાઢીએ? tan થીટા. અને એના પરથી આપણે tan inverse નું મૂલ્ય મેળવી દઈશું. તો sin થીટા નું મૂલ્ય આપ્યું છે. જો tan શોધવું હોય તો એકદમ બેસ્ટ રસ્તો તો કાટકોણ ત્રિકોણ વાળી વાત છે કે બે થીટા છે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ કેટલા આવશે? 4 આવશે. કારણ કે જોડી જે 3 4 5 આપણે શીખી ગયા હતા પાયથાગોરસની જોડીઓ અને યાદ પણ રાખવાની એટલે આપણને ઝડપથી મળી જાય. અને જો યાદ ન હોય જોડી અથવા તો જોડીમાં ન આવે તો આપણે પાયથાગોરસનો સિદ્ધાંત લગાવીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીં આપણે 4 આપણને ખ્યાલ નથી તો 3 અને 5 છે. તો ત્રીજી બાજુ શોધવા માટે આપણે શું કરતા હતા? ab નો વર્ગ વત્તા બરાબર ac નો વર્ગ. તો ab નો વર્ગ 9 bc નો વર્ગ શોધવાનું છે અને 5 નો વર્ગ 25. તો bc નો વર્ગ બરાબર 16. તો bc બરાબર 4. તો આ બાજુ 4 મળી જાય વિદ્યાર્થી મિત્રો.
અને જો જોડી યાદ હોય તો સ્પષ્ટ ઝડપથી ખબર પડી જાય તમે જાણો છો, અને ન હોય તો પછી આ રીતે કરશું. કદાચ જોડીમાં ના આવે તો આપણે સિદ્ધાંત વાપરીને ત્રીજી બાજુ શોધી શકીએ. અને હવે તો ત્રિકોણમિતિય કોઈ પણ વિધેય શોધી શકીએ. તો sin θ માંથી આપણે હવે શું શોધવું છે? tan θ. તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ 3/4 મળી ગયું tan θ. અને કોઈ અવશેષમાં ખાલી જગ્યા છે તો તમે આ બધી રીતની જરૂર છે. તો sin ઇન્વર્સ 3/5 છે, તો સમજો કે sin θ 3/5 હોય તો tan θ શું થાય? આ સામેની બાજુ કર્ણ, તો પાછળની બાજુ 4 હોય તો સામેની પાછળની 3/4 સીધા tan ઇન્વર્સ 3/4 લખી શકીએ. તો અહીં θ tan ઇન્વર્સ 3/4 એટલે θ એટલે આપણે શું લીધું હતું? કોના માટે? sin ઇન્વર્સ 3/4. તો sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4. હવે વિદ્યાર્થી મિત્રો sin ઇન્વર્સ ને શું કરી દીધા? tan ઇન્વર્સ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો તો હવે આપણે LHS માં શું આપ્યું છે? 2 sin ઇન્વર્સ 3/5. તો 2 sin ઇન્વર્સ તો tan ઇન્વર્સ 3/4. હવે 2 tan ઇન્વર્સ ને tan ઇન્વર્સ નું ફેરવવાનું સૂત્ર તો આપણે જાણીએ છીએ. તો tan ઇન્વર્સ 2x તો 2 3/4 1 minus x square તો 3/4 નો સ્ક્વેર. ચલાવજો ને વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્ર જોયું 2 tan ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ 2x 1 minus x square. એ રીતે sin ઇન્વર્સ ને હતો અને cos ઇન્વર્સ માં મેળવી શકીએ 2 tan ઇન્વર્સ x ને. ચલો તો tan ઇન્વર્સ અહીં 6/4 1 9/16. તો tan ઇન્વર્સ 6/4 16માંથી નામ દે 7/16. તો આ બંનેના છેદ સરખા નથી તો આપણે શું કરીશું? 6 અને 16 ઉપર 7 અને 4 નીચે, તો 4 વડે 4. તો tan ઇન્વર્સ 6 ગુણ્યા 24/7 20/7 બરાબર RH. આવી ગયું વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો ને કે 2 sin ઇન્વર્સ હતા તો એને જમા કરી દીધા tan ઇન્વર્સ નો, અને sin cos અને tan માં ફેરવવા છે તો એટલે કોઈ પણ વિધેયમાં ફેરવવા છે. કાટકોણ ત્રિકોણ અગત્યનું છે. એમાં આપણે જેમ પછી એક 2 tan ઇન્વર્સ છે તેને sin માં ફેરવવા છે તો sin ઇન્વર્સ નું સૂત્ર છે આ રીતે કે sin ઇન્વર્સ 2x 1 + x સ્ક્વેર છે. એ રીતે cos ઇન્વર્સ માં ભરી જશે 1 - x સ્ક્વેર 1 + x. આ ત્રણ સૂત્રો આપણે શીખી ગયા છે. તો tan ઇન્વર્સ ને sin ઇન્વર્સ માં ફેરવી શકીએ, પણ sin ઇન્વર્સ ને tan ઇન્વર્સ માં ફેરવવું તો તમારે થીટા લઈને આ રીતે કરી શકો. તો નોટ કરી દો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 sin ઇન્વર્સ 8/17 પ્લસ sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 77/36. ચલો વિદ્યાર્થી મિત્રો આ બીજા દાખલાની જેમ જ અહીં sin ઇન્વર્સ છે એટલે tan માં ફેરવી દઈએ, આને tan માં ફેરવી દઈએ. તો આપણે sin ઇન્વર્સ 8/17 બરાબર શું લઈ લઈએ? x લઈ લઈએ. એ જ રીતે sin ઇન્વર્સ 3/5 બરાબર y લઈ લઈએ.
એ બંને છે જુદા જુદા. અને tan ઇન્વર્સનો ઉપયોગ અને tan ઇન્વર્સનો ઉપયોગ tan ઇન્વર્સનું સૂત્ર લખી દઈએ. ખબર છે 8 દૂરી છે 8.15 જોવાનું તમારે કાટકોણ ત્રિકોણ અને ડાયરેક્ટ ખબર પડે તો આપણે લખી દઈશું. શું લખી દઈશું? 8 17 છે તો 8.15 કારણ કે sin નું પહેલા આવે નીચે cos આવે. ચલો તો અહીં sin x બરાબર 8.17 અહીં sin y બરાબર 3.5. ચલો x તો 8 અહીં 17 તો કેટલા આવશે? 15. ના ખબર પડે તો પાછળ વખત સિદ્ધાંત લગાવીને શોધી કાઢીશું. તો એ રીતે અહીં આપણે y લઈએ તો સામેની બાજુ 3 3 5 કેટલા લીધી છે? 4 3 4 5 જોડી જ છે. અને ન સમજાય તો આપણે પેલા દાખલામાં કર્યું ને EB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ કરીને ત્રીજી બાજુ શોધી કાઢીશું. ચલો તો અહીં આપણને tan θ શું મળે? tan x સામેની બાજુ ભાગ્યા કર્ણ કહ્યું હતું ને 8.17. તો આ રીતે tan y શું મળશે? 3/4. તો x બરાબર tan ઇન્વર્સ 8/15 y બરાબર 3/4. x એટલે કોના માટે x લીધું છે? sin ઇન્વર્સ 8/17 બરાબર tan ઇન્વર્સ 8/15. એ જ રીતે y sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4. ચલો આ બે કિંમતો જે મળી એનો ઉપયોગ કરીને LHS પરથી RHS બનાવીએ. LHS શું આપ્યું છે આપણને? sin ઇન્વર્સ 8/17 sin ઇન્વર્સ 3/5. તો આ શું બની જશે? tan ઇન્વર્સ 8/15 tan ઇન્વર્સ 3/4. હવે તો આપણે tan ઇન્વર્સ નું સૂત્ર જાણીએ છીએ. તો tan ઇન્વર્સ 8/15 3/4 છેદમાં 1 માઈનસ 8/15 ગુણ્યા 3/4. તો tan ઇન્વર્સ 8 ને 3 11 સોરી 8 4 32 15 કરી 45 નીચે 60. ચલો એ રીતે 1 24/60. તો tan ઇન્વર્સ 32 ને 45 77 છેદમાં 60 છેદમાં 60 માંથી 24 તો 10 માંથી 4 તો 6 5 46 છેદમાં 60. તો 60 કટ તો tan ઇન્વર્સ 77/46 સોરી 36 થશે. 60 માંથી 24 પ્લસ છે 36/60 આ મળી જશે 36. ખ્યાલ આવી ગયા ને? 60 - 24 એટલે 36. ચલો તો આપણને શું મળી ગયું? RH. ચલો ખ્યાલ આવી ગયા વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી ફરીથી એકવાર જો આપણે sin ઇન્વર્સ છે શેમાં ફેરવી દીધો? tan ઇન્વર્સમાં. તો સરળ રસ્તો છે કાટકોણ ત્રિકોણ પેલા સાદા વિધેયમાં જ ઉતારો. થીટા કે x ધારીને બે હતા એટલે આપણે y ધારી દીધી અને અલગ અલગ tan ઇન્વર્સની કિંમતો શોધી કાઢી અને પછી tan ઇન્વર્સનું સૂત્ર તો આપણે જાણીએ છીએ. એ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 5 છે. પાંચમો દાખલો cos ઇન્વર્સ 4/5 પ્લસ
cos inverse 12/13 बराबर cos inverse 33/65। चलो जो विद्यार्थी मित्रों cos inverse અને cos inverse तो અહીં આને tan inverse માં ફેરવી દઈએ પાછું એને tan inverse વાળું સૂત્ર મળે અને tan inverse પરથી પાછું શેમાં ફેરવી દેવું પડે cos inverse તો પણ થઈ જશે અથવા અહીં cos inverse છે તો અહીં એને cos inverse માં જ લેવું છે તો બીજી પણ રીત છે સમજો કે cos inverse લઈએ x + 1 તો cos આલ્ફા + બીટા નું સૂત્ર મૂકી દઈએ આપણે અને આલ્ફા અને બીટા લઈએ તો cos આલ્ફા + બીટા નું સૂત્ર મૂકીને પછી cos ને બીજી બાજુ લઈ દઈએ તો cos માં ફેરવી શકાય એ sin inverse હોય તો sin આલ્ફા + બીટા નું સૂત્ર મૂકી શકીએ એ પ્લસ છે તો sin આલ્ફા + બીટા માઈનસ હોય તો આલ્ફા - બીટા એ સૂત્ર મૂકીને કરી શકીએ આપણે અથવા તો આપણે જેમ કરીએ tan inverse ફેરવી દો tan inverse ફેરવી દો tan inverse માં જવાબ આવશે પાછું tan inverse ને cos inverse માં ફેરવી દો તો પણ મળે જોઈએ બેટા cos inverse માં લાવવું છે આપણે cos inverse તો cos આલ્ફા + બીટા નું સૂત્ર મૂકી દઈએ sin inverse માં લાવવાનું એ વચ્ચે પ્લસ છે તો sin આલ્ફા + બીટા નું સૂત્ર મૂકી દઈએ માઈનસ હોય તો માઈનસ sin આલ્ફા - બીટા નું મૂકી દઈએ તો આપણે શું લાવવું છે cos inverse તો cos આલ્ફા + બીટા એ cos inverse કાઢ નાખો તો એક આલ્ફા + બીટા છે cos આલ્ફા + બીટા નું સૂત્ર મૂકી દઈએ અને એ માટે આપણે cos આલ્ફા તો x કહીએ cos x sin x cos y અને sin y ની જરૂર પડે જો વિદ્યાર્થી પહેલા આપણે બે રીતે જોઈએ તો પહેલા તો cos inverse 4/5 બરાબર x લઈએ એ જ રીતે cos inverse 12/13 બરાબર y લઈએ વિદ્યાર્થી મિત્રો cos x શું મળશે આપણને 4/5 cos y સાદા રીતે મળે ચલો હવે cos x ને sin x માં ફેરવી શકાય sin x તો √1 - cos square x 1 - 4 અને 5 નો વર્ગ તો √5 નો વર્ગ 25 16 પર 25 તો 25 માંથી 16 જાય તો 9/25 તો બરાબર 3/5 ચલો sin x મળી એ રીતે sin y અહીં પણ એ સૂત્ર 1 - 12/13 નો વર્ગ 1 144 169 169 એટલે 25 5/13 જોઈ છે 4 3 4 5 5 13 કાટપંક્તિ પણ કરી શકો એ સૂત્ર દીએ મળે પણ sin ને cos માં ફેરવવાનું કાટપંક્તિ પણ કરવાની જરૂર નથી સૂત્ર છે આપણી જોડે મળી ગયા cos x cos y sin y અને sin x હવે આપણે શું કરવાનું શેમાં ફેરવવું છે cos inverse તો આપણે સીધે સીધું સૂત્ર લખી દઈશું કે cos x plus જો sin inverse કરવાનું હોય તો sin x plus y સૂત્ર લખી દઈએ અહીં જો યાર પ્લસ તો પ્લસ માઈનસ કારણ કે એમાં ચારે આ ચાર કિંમતોની જરૂર પડે અને કિંમતો મળી જાય પછી cos x plus y હોય cos x minus y હોય sin x plus y હોય કે sin x minus y હોય તો આપણે cos inverse ની જરૂર છે તો સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ cos x into cos y minus sin x into sin y ચલો cos x એ વેલ્યુ છે cos x 4/5 cos y 12/13 sin x 3/5 sin y 5/13 તો 12 × 4 48 65 15 65 48 માંથી 15 3 4 માંથી 33 65 તો અહીં cos x plus y તો x plus y શું મળે આપણને cos inverse 33/65
65 तो x શેના માટે લીધું છે આપણે cos ઇન્વર્સ 4/5 તો cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13 બરાબર cos ઇન્વર્સ 33/65 વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું સમજાય છે ને cos ઇન્વર્સ લાવો તો આપણે cos આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા પ્લસ બીટા સૂત્ર જાણીએ છીએ એ સૂત્રમાં યુઝ કરીને લાવી દીધું બીજી રીત છે કે આને tan માં ફેરવો જેમ પેલા ફેરવ્યા તેમ tan ઇન્વર્સ માં ફેરવી દો તો આપણે જવાબ tan ઇન્વર્સ માં મળે અને tan ઇન્વર્સ માં મળે તો પાછું એને શું ફેરવવું પડે cos ઇન્વર્સ માં જોઈ લો એક વાર વિદ્યાર્થી મિત્રો ઝડપથી નોટ કરી લો પેલા આપણે કોઈ દાખલો સોંપવો નથી સમજીને જ કરવાનો છે જે સરળ રીત પડે ચલો આને cos ઇન્વર્સ 4/5 બરાબર x cos ઇન્વર્સ 12/13 બરાબર y તો cos x બરાબર 4 cos y બરાબર 12/13 ચલો આને હવે ધ્યાનમાં ફેરવવા માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ x સામેની બાજુ 4 કર્ણ 5 તો કેટલા આવશે 3 y 12 એટલે સામેની બી cos છે તો 4 અહીં પાસેની બાજુ 12 તો સામેની બાજુ એ કેવી આવશે 3 અહીં સામેની બાજુ 5 કારણ કે જોડી છે 5 12 13 એટલે તો કાકા પર સગાઈને ત્રીજી બાજુ શોધી શકો જોડી યાદ હોય તો ઘણો ઉપયોગી થઈ પડશે આપણે 10મા ધોરણથી ભણતા આવ્યા છીએ જોડીઓ ચલો હવે આનામાંથી આપણે શેમાં જતા રહેવાનું tan x સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ચલો tan y 5/12 તો x બરાબર tan ઇન્વર્સ 3/4 tan ઇન્વર્સ 5/12 x એટલે cos ઇન્વર્સ 4/5 એનું શું થઈ જશે tan ઇન્વર્સ 3/4 અને cos ઇન્વર્સ y એટલે 12/13 એનું શું બની જશે tan ઇન્વર્સ 5/13 ચલો આ બંનેનો ઉપયોગ કરીએ અહીં LHS માં જે છે cos ઇન્વર્સ 4/5 cos ઇન્વર્સ 12/13 બરાબર ચલો આની જગ્યાએ tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12 ચલો હવે tan ઇન્વર્સ નું સૂત્ર લાગી જાય 3/4 5/12 1 minus 3/4 5/12 तो tan इनवर्स चलो 48 12 करिए 12 क्योंकि 48 में कितने नीचे 48 आवे तो 12 बराबर 3 करी 9 प्लस 5 छेद में 48 तो 48 minus 15 तो 48 में 15 3 4 में 33 तो 33 × 48 तो tan इनवर्स 14 पहલું છેલ્લું ઉપર 14 × 48 12 × 33 તો 12 × 48 તો 56/33 tan ઇનવર્સ 56/33 તો આપણે tan મળી હવે tan માંથી કેમ ફેરવી દઈએ tan ને આપણે cos માં ફેરવી દેવું છે તો 33 56 ને 65 છોડી દીધી છે ચલો તો કાટકોણ ત્રિકોણ એ થીટા લઈ લઈએ તો tan સામેની બાજુ ભાગ્યા પાછળ ચલો પ્રમાણ શોધી કાઢીએ તો 33 56 65 ની જોડી છે તો જોડી ના સમજાય યાદ ના આવે AC નો વર્ગ EB નો વર્ગ 56 નો વર્ગ 33 નો વર્ગ 6 નો વર્ગ 36 33 60 ને 63 આપણે 25 ને 6 31 33 નો વર્ગ 3 નો વર્ગ 9 9 નો વર્ગ 3 નો વર્ગ 9 અને 10 તો 9 ને 6 15
8 ને 3 11, 11 ને 12, 1 ને 2 42, 25. હવે 42 25 નું વર્ગમૂળ છેલ્લે 25 છે તો 5, 42 બે ક્રમિક સંખ્યાઓ 6 × 42 તો 65. આપણે કેટલી મળશે? 65. હવે 65 મળે તો tan θ 65. તો θ બરાબર tan ઇન્વર્સ, ચલો tan θ શું મળશે? tan θ શું આપણે cos. ચલો cos θ, cos એટલે પાછળની બાજુ ભાગાકાર 33/65. તો θ બરાબર cos ઇન્વર્સ, નીચે લખીએ આપણે. તો અહીં આપણે લખી દઈએ ને શું હતું આપણે? tan θ, tan ઇન્વર્સ θ શું મળ્યું આપણને? 56/33. તો θ બરાબર tan 56/33. તો આના બરાબર cos ઇન્વર્સ θ બરાબર ઉપર લખી દો. ચલો તો cos θ શું મળ્યું આપણને? 33/65. તો θ બરાબર cos ઇન્વર્સ 33/65. θ એટલે tan ઇન્વર્સ 56/33 બરાબર cos ઇન્વર્સ 33/65. મળી ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણને tan ઇન્વર્સ વાપરીએ, tan ઇન્વર્સ મળી ગયું. tan ઇન્વર્સ ની વેલ્યુ શું કરી દીધી? cos ઇન્વર્સ. પણ આ થોડો લેન્થી થઈ જશે. એના કરતા જો cos ઇન્વર્સ માં લાવવું છે, sin ઇન્વર્સ માં લાવવું છે, એ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર લાગી શકે છે. તો આપણે જે રીત કરી એ થોડી સરળ રહેશે. cos આલ્ફા પ્લસ બીટા મૂકી દો, sin ઇન્વર્સ લાવવું છે sin આલ્ફા પ્લસ બીટા મૂકી દો. એ રીતે ગણશું તો સરળ રહેશે. આ રીતે પણ કરી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણે. દાખલા નંબર 6. તો cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5 બરાબર sin ઇન્વર્સ 56/65. વિદ્યાર્થી મિત્રો પેલા દાખલાની જેમ જ છે. cos એ ગમે cos ઇન્વર્સ sin ઇન્વર્સ નીકાળી લો તો આલ્ફા પ્લસ બીટા, પછી sin લાવવું છે sin આલ્ફા પ્લસ બીટા પરથી સરળતાથી મળી જશે. તો પહેલા તો આપણે cos ઇન્વર્સ પેલા દાખલાની જેમ જ છે બરાબર x લઈ લઈએ. x લેતા અને y લેતા. તો cos x શું મળશે? 12/13 અહીં sin y 3/5. ચલો cos x પર p sin x. હવે ડાયરેક્ટ સૂત્ર મૂકી દીધું 1 - cos square x. તો 12/13 નો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? sin x ને √1 - cos square x તો 11 માં મળી ગયા છો. તો 13 નો વર્ગ અને 12 નો વર્ગ. તો 169 માંથી 24 25 169. તો 5/13 અને જોડી કે 5/13 cos 12/13 તો 5/13 સરળ હશે. આટલી બાજુ જે પાસે તો સામેની રહી સીધું આમ જ વિચારવાનું વિદ્યાર્થી મિત્રો. સામે પાસેની બાજુ 12 કર્ણ 13 12 13 છે તો કઈ બાજુ બધી? સામેની બાજુ. કેટલી? 5 થઈ ગયું. હવે એના પરથી શું જઈશું? tan માં જવું છે તો tan શું આવે? sin માં જવું છે તો sin સામેની બાજુ ભાગાકાર તો 5/13. tan માં જવું છે સામેની બાજુની 5/12 અને tan ઇન્વર્સ માં ફેરવવું છે tan ઇન્વર્સ 5/12 ડાયરેક્ટ થઈ જશે. સમજાય છે વિદ્યાર્થીઓ જે કહું છું? ચલો એ જ રીતે આપણે જે sin x મળે
છે. હવે sin y પરથી શું મળે આપણને cos y 1 માઈનસ y સ્ક્વેર તો 1 9 upon 25 કરી નાખો તો 16 upon 25 તો cos y 4 upon 5 સમજાય છે વિદ્યાર્થી અહીં પણ એ રીતે કરી શકીએ 3 5 કઈ બાજુ સામેની કર્ણ તો પાછળની 4 તો પાછળની ભાગ્યા કર્ણ cos y 4 upon 5 ચલો હવે આ બંનેનો ઉપયોગ કરીને આપણે sin ઇન્વર્સ માં જવું છે તો કયું સૂત્ર મૂકી દઈશું sin અહીં પ્લસ છે x પ્લસ y sin x પ્લસ y નું સૂત્ર મૂકી દઈએ તો sin x પ્લસ y શું થશે sin x cos y પ્લસ cos x sin y તો sin x ની વેલ્યુ 5/13 into cos y 4/5 cos x 12/13 અને 3/5 તો 20/65 36/65 તો 46/65 cos x plus y છે તો x plus y શું હશે sin ઇન્વર્સ 46/65 ચલો x plus y x કોના માટે લીધો છે તેથી cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ y એટલે sin ઇન્વર્સ 3/5 બરાબર sin ઇન્વર્સ 46/65 ચાલો આવી ગયો અપ્રોચ થી આપણે જે સાબિત કરવું છે ચાલો એ કેવી રીતે મિત્રો અને પછી એનું વજન કરીએ પણ એ રીતે કરતા શરૂ કરશે તમને તો sin ઇન્વર્સ cos ઇન્વર્સ માં ફેરવવું છે cos ઇન્વર્સ sin ઇન્વર્સ આપ્યા છે તો આ સૂત્ર જ બેસ્ટ છે ચલો નોટ કરી લો चलो विद्यार्थी मित्रों दाखला नंबर 7 જોઈએ tan ઇન્વર્સ 63/16 બરાબર sin ઇન્વર્સ 5/13 પ્લસ cos ઇન્વર્સ 3/5 વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ 63/16 પરથી યાદ આવે એનાથી સરળતા રહેશે આના પરથી આપણે લઈએ તો sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ છે જોઈએ tan ઇન્વર્સ માં ફેરવી દઈએ કારણ કે tan ઇન્વર્સ છે તો sin ઇન્વર્સ cos ઇન્વર્સ હોય તો પેલી આલ્ફા પ્લસ બીટા કરીને ગણી કાઢો પણ આને અને આને tan માં ફેરવી દઈએ અને પછી tan ઇન્વર્સ નું સૂત્ર મૂકી દઈશું ચલો તો ધારો કે sin ઇન્વર્સ 5/13 બરાબર x અહીં cos ઇન્વર્સ 3/5 બરાબર y તો sin x 5/13 cos y 3/5 ચલો આના પછી tan માં ફેરવી દઈએ તો x sin એટલે સામેની બાજુ ભાગ્યા 3 તો 5 13 તો કેટલા આવશે 12 ના ખબર પડે તો પાયથાગોરસ થી કરી દેશું જોડી ખબર છે તો ડાયરેક્ટ લખી શકો તો આના પરથી થી tan થીટા એટલે tan x સામેની ભાગ્યા પાસેની તો x બરાબર tan ઇન્વર્સ 5/5 x એટલે sin ઇન્વર્સ 5/13 ના બરાબર શું થઈ ગયું ખ્યાલ આવે છે 5/13 ની જોડી 5 કઈ બાજુ સામેની બાજુ 5 કર્ણ 13
પાસેની બાજુ 5 વડે નો ફેરવવું છે સામેની અને પાસેની 5 ઉપર મારા કે tan ઇન્વર્સ ખાલી માટે ઝડપી રીતે આ કરી શકીએ તે કરવાની જરૂર જ ના પડે ચલો વિદ્યાર્થી મિત્રો એ રીતે અહીં cos y ત્રિકોણ દોરી દઈએ y cos એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ કેટલા આવશે 4 હવે tan y શું થશે સામેની ભાગ્યા પાસેની તો y બરાબર tan ઇન્વર્સ 4/3 અને y શું છે cos ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 4/3 આના પરથી ચલો sin ઇન્વર્સ પરથી શું મેળવી દીધું આપણે tan ઇન્વર્સ અને cos ઇન્વર્સ પરથી પણ tan ઇન્વર્સ એટલે આપણે tan ઇન્વર્સ માં જવું છે તો હવે આપણે આ રીતે લખી sin ઇન્વર્સ 5/3 પ્લસ cos ઇન્વર્સ 3/5 બરાબર sin ઇન્વર્સ તો tan ઇન્વર્સ 5/4 tan ઇન્વર્સ 5/12 પ્લસ tan ઇન્વર્સ 4/3 નાનું સૂત્ર tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y તો tan ઇન્વર્સ 5/5 4/3 છેદમાં 1 માઈનસ 5/5 4/3 એના બરાબર થશે tan ઇન્વર્સ 12/3 36 જ દશા લઈએ અહીં 36 આવે છે ને તો 9/36 ચલો અહીં 36 તો 36 માંથી 20 તો 16 તો 36 તો tan ઇન્વર્સ આપણે એક મિનિટ 12/36 તો સોલ્યુશન 36 છે તો 12/15 3 છે તો 16 તો અહીં મળશે tan ઇન્વર્સ 16 ને 15 તો કેટલા મળશે 16 ને 15 અહીં 12/36 એટલે 3 તો 12 48 તો 48 ને 5 1 -63 upon 100 બરાબર LH ચલાવીએ વિદ્યાર્થી આપણે લસાઅ 36 લઈ લીધો કેમ કારણ કે 36 કટ થઈ જાય નહીં તો તમે આ રીતે કરો tan ઇન્વર્સ લસાઅ લસાઅ આવે અને 36 1 પર 36 થાય એટલે 36 કટ થઈ જાય એટલે આપણે નહીં તો 12 તો 12 છે તો 5 3 છે તો 4 વડે 16 છેદમાં લસાઅ 36 માઈનસ 20 તો tan ઇન્વર્સ 16 ને 5 21/12 છેદમાં 16/36 તો tan ઇન્વર્સ 21 ગુણ્યા 36 12 ગુણ્યા 16 તો 12 × 36 તો મળી જશે tan ઇન્વર્સ 63/16 વિદ્યાર્થી ખ્યાલ આવી ગયો हमारी तो हमने बैलेंसेस चलो आप एक्स्ट्रा चलो विद्यार्थी मित्रों હવે આપણે આગળના દાખલા આવતા વિડિયોમાં જોઈશું ફરીથી ઘડી કાઢજો ગુડ બાય આવજો